જય હિન્દ દોસ્તો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ. આજે ચાલુ થશે એક બ્લોગ તમારા માટે શૂટ કરી રહ્યો છું, કારણ કે ગુજરાતનું સૌથી મોટું એરપોર્ટ માનવામાં આવે તો કંઈક ધોલેરામાં બની રહ્યું છે ને તેના દ્રશ્યો હું પણ તમને બતાવું છું. તમે જોઈ શકો આ દ્રશ્યો જે તમે જોઈ રહ્યા છો તે હાલ ધોલેરા શહેરના એરપોર્ટના છે, એટલે કે હાલ ત્યાં સૌથી મોટું એરપોર્ટ બની રહ્યું છે તેના આ દ્રશ્યો છે અને તમે જોઈ શકો છો. અને હજુ ત્યાં જઈને પણ તમને વિડીયો બતાવીશ પૂરો. વિડીયોમાં બન્યા રહો અને વિડીયોને સ્કીપ કર્યા વગર વિડીયો જોજો. ચેનલમાં નવો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો. આવી રહ્યું છે કે ભાઈ ધોલેરાની યુનિવર્સિટી પણ બનાવવામાં આવે છે, એટલે બનાવવાની છે. અત્યારે હાલ પ્રોસેસ તો ચાલુ છે અને આમે તમે જોઈ રહ્યા છો ન્યૂઝ વગેરે વગેરેમાં 2 થી 3 વર્ષથી ચાલી રહ્યું છે કે ભાઈ ધોલેરામાં બની રહ્યું છે અને ધોલેરાને બનાવવાનું છે જોઈ શકો. અને ગાઈઝ મેં તમને કીધું એમ આ ખાલી એક સૌથી મોટું એરપોર્ટ જ નહીં, પણ ધોલેરા શહેરને હાલ યુનિવર્સિટી બનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. તમે રોડ રસ્તા પણ જોઈ શકો છો અને ત્યાં અનોખા સર્કલો પણ બનાવવામાં આવેલા છે. અને મેં તમને કીધું હજુ હું ત્યાં જઈને તમને ત્યાં વિઝિટ કરીને વિડીયો બતાવું છું. વિડીયોમાં બન્યા રહેજો. અને ફરી એકવાર રિક્વેસ્ટ કરું છું કે ગાઈઝ જો તમે પ્લીઝ મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ અને આવનારા સમયની તમામ પણ જાણકારી મળી રહે. વિડીયોમાં બને રહો છો. અને આ એ જ જગ્યા છે જે તમે મીડિયા વગેરે વગેરે તમે જોઈ હશે. સાચું સાંભળ્યું છે. પ્લીઝ ફરી એકવાર કહું છું, તમે ચેનલમાં નવો હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ અને આવનારા સમયની તમામ સરસ જાણકારી મળી રહે. આજે તમને દૂર દૂર સુધી જે દેખાઈ રહ્યું છે, જે ક્રેન ને બધું વગેરે વગેરે જે દેખાઈ રહ્યું છે સાધનો, ત્યાં જ હાલ સૌથી મોટું ગુજરાતનું સૌથી મોટું એરપોર્ટ બની રહ્યું છે. અને હાલ ગુજરાતનું નહીં પણ ભારતનું સૌથી મોટું એરપોર્ટ બની રહ્યું છે. તમે જોઈ શકો. મારી સાથે ઘણા બધા મિત્રો પણ છે. હાય હેલો કરજો. અને મિત્રો વિડીયોમાં બન્યા રહો એટલે ત્યાં જઈને તમને ત્યાં શું શું ચાલી રહ્યું છે, શું હકીકત છે તેના વિશે A to Z ઇન્ફોર્મેશન જણાવવા જઈ રહ્યો છું. વિડીયોમાં બન્યા રહો, સ્કીપ કર્યા વગર વિડીયો જોજો. અને ત્યાં જઈને જે વિડીયો મેં શૂટ કર્યો છે તે જોવામાં તમને પણ મજા આવશે. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, કારણ કે એક એરપોર્ટનું કામ બનતું હોય અને તેને જોવામાં અનોખી જ મજા આવતી હોય છે. એટલે કહું છું ગાઈઝ જો ચેનલમાં નવો હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ પણ આમ સેટિસ્ફાઈડ લાગે તમને રહે. અને આ જે બધું જે બની રહ્યું છે તે તમને પ્લીઝ ગાઈઝ ફરી એકવાર રિક્વેસ્ટ એરપોર્ટ બની રહ્યું છે આપણે ગુજરાત. સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો. આ રીતનો કંઈક નજારો છે. અને આજે શું કહે ચાલુ છે મેં બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કર્યો છે, કારણ કે મેં તમને કીધું રસ્તામાં જતો હતો અને મને એવું લાગ્યું તમને પણ થોડીક માહિતી જણાવું કે શું હાલ સત્ય છે. અને પ્લીઝ ગાઈઝ તમે ચેનલમાં નવો હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ અને આવનારા સમયની તમામ જાણકારી તમને સાચી મળી રહે. અને આનો બીજો ભાગ પણ હું બહુ જલ્દી અપલોડ કરીશ, તો પ્લીઝ બીજો ભાગ જોવા માટે ખાસ નમ્ર વિનંતી, ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો. હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.